આજે કમ્પ્લીટ દીધું સર. હા હવે દોઈ રહ્યો છું. હું લે કૂદ કૂદ કરે છે. શાંતિથી હવે ખાય પૂરેટું પડ્યું. એ તારા માટે જ લાયા છીએ. કોઈ બીજું છે ખાવાવાળું? બસ ચિંતા કરે નહીં. આ કાઢે તો એટલું દૂધ કાઢે જ હજી. બીજું કોઈ નહીં. હવે દૂધ આ લેવું હું એ જઈને. હવે આગળ આગળ ખા. કોઈ ખાવાવાળું નહીં. આ દૂધ જઈને એટલે કોઈ છોકરો જો શીખર. છોકરો જ કે ચોર ખરવાના આવી જાય તાર પર ખબર જ પડતી નહીં. હા હવે છોકરો એ શિખર છો રખરેલ થઈ ગયો છે એક નંબરનો. અલે આ ટીકલો. હા બાપા. હવે ચોર રખર રખર કરે છે. લાલા સાલ લેવા જતો ખેતરમાં. અને દૂધ કાઢી બે. તું હું જાઉં દૂધ લઈને. ના હું જાઉં છું. હાલતા હું જા. પણ રખર તો બખર તો ના પાછું. ખળાસો જઉં છું હું. આ દૂધ આલી ફટાફટ ઘેર આવીને આપણે બીજી થોડી સારી વાત થઈ. તમને તો મોકલવા જ નહીં. તમે જ બાપા ભૂલી જો છો. એ છોકરા હવે ભૂલી જવાય. તું જજે. જા ફટાફટ આવજે. એટલે તમારે જો તમે જો પણ ભૂલતા ના. માઈ કીધું છે શાકભાજી લાવવાનું છે. ખબરો શાકભાજી લાવવાનું છે. તેલ થઈ રહ્યું છે. હા હા તે લેતા આવજો તેલ. એવું છે. અને માનું હું ઉપરા જઉં છું હેતમમાં. હા હા પણ સો બે ના રહેતા ને બપોરે પૂછ્યા મળશે તો મને કહી દો છો. હા તું હેતમ જા. હું દૂધ લેવું છે જીતા. હા પણ સો બે ના રહેતા હો. સોય ને બેહી રહ્યો ખાટલામાં થોડી ગઈ વખત ખબર છે અટાઈનું મગાવી દીધું છે. હોજુ લઈને આવ્યા હતા પેલા ત્યાં મૂકીને આવતા રહ્યા હતા ખબર છે. તો છોકરા રવાને તું હેતમ જા તાર માનું ઉપરાઈને આય. હું દૂધ લેવું પડે જવું છે તો માજી સાલ લેતી હતી હવે. હાર તે જા તું હેડ. બાપા તમને કહું છું અભરો ભૂલી ના જતા ને બપોરે કશું રોધાય નહીં. માઈ મને તું જા ને બખારો કર્યા કે જા તા માનું. હા બખારો લાગે તમને તો તમે ભૂલી જાવ એટલે કહીએ છીએ. હું યાર થોડી વાર આડો પડીને હજી ડેરીની વાર છે થોડી તે પછી બાપા ભૂલો ના હો. અરે જા ને મગજ ખાધા વગર ને કા મેલ્યો થાર. આ થોડી વાર ઊંઘવા દે. ના 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 હવાના પોરમાં પેલો કારિયાને કીધું કે દૂધ આલ લે પણ દૂધ આલવા જાય છે. આ માને હુંપી છે તે મારી ડોશીએ કે તમે દૂધ આલ લેવો અને કાળીઓ કે તમે દૂધ. આખો દાડો મારે જ ફોર્મ કરવું કરવું પડે છે. શું કરે બીજું કોઈ હલા હેડ ને હું તો ગમત મળી તો ડોશીને કરશી એટલે હેડ. એટલે આ લાખો ભાઈ છે ઊંઘી રહે છે હવાના પોરમાં. લાઈને એમ પહાડ જઈને પછી નીકળું. એ લાખાભાઈ એ લાખાભાઈ ઓહો પડતા એ નહીં એક તો. એ લાખાભાઈ હા શું કરો છો? શેમ હવાના પરમાં ઊંઘ્યા છો? આ બે દોઈને ઊંઘ્યો જ કીધું લાય થોડો આડો પડો તેમને હોઈ ગયો હું તો. એ બજારમાં હું નહીં આપું. બજારોમાં આબુ છે ને મારા દૂધ હાલવા હેડ્યું હતું. દૂધ હલવા હેડે. ઓહો મારા આબુ છે શાકભાજી લેવા ટાઈનું ને બધું લેવા. તે લેવાડો અંગાત થાય આપણે બે. હડો 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 હડો. અમારા છોકરો ફોટ થઈ ગયો છે. કોઈ કોમ જ નહીં કરતો. છોકરા તો અત્યારના માથા સરાયેલા હોમા પડે છે. મારે તો હોમો પડે છે ને. એવું છે. મારા કાળીઓ હમો પડ્યો છે. મારે એવું જ છે. લાખાભાઈ હા શું કરો છો? મજા છે ને શાંતિ ઘેર? કોઈ મજા નહીં. વખો છે બેહો એક તો મારે દો ઉપર ડોસીને શું આવડે છે. વાત સાચી. મારે એ જ લખો છે. મારી ડોશી છે ને હા હવે આ બાખડી એક 500 કાઢે છે ને કે તમે દૂધ આલ લેવો. હું ઘેર રાખ ખાવા. મારા વળી છોકરો જો દૂધ લઈ હા તો હું જતો તો તે રે કે હું જાઉં. એવું છે. તાણ ના ના અમાને તો મને ધકેલી દીધી કે તમે નવરા છો હવાના પોરમાં જો. હું તો હુઈ ગયો તો કીધું ભેહ દોઈને હુઈ જાઉં એરા હતો. તાણ શું કરે? ના ના એ વાત સાચી. તમારે આરામ છે પણ આરામ તો મળે છે કે આરામ દેખાતા મને. હું જોઈ રહ્યો તમે આરામ તો કરતા હતા. હવે સવારે 4 વાગે ઉઠું છું. હા તાન તમારે પઠેમ નહીં 100 વાગે ઉઠું. ના ના એમ તો મારા ડોશી મને 100 વાગે ઉઠાડે છે. તાન કોણનું બોન બધું મારા મેલું પર તમે તો એટલું એ ટોપું કરી આલે મને તો કચ્છું નહીં કરી આલતી. ના ના એમ તો મારા કાળીઓ કરે છે. એમ તો સેવાય કરે છે. એમ તો મારા તો નહીં કચ્છું નફોટ થઈ ગયો. હમુદો રખેલ થઈ હા લે ગયો. હળો સર પી હળો હળો હળો. બાપા એ રાયરો વાવરાયો છે ત્યાં કેટલો મસ્ત થયો છે. પાળીઓ બધી ના 2 દામ પૈ દેવું છે. પછી આગળ તહેવાર આવું છે પણ ટાઈમ મળે નહીં પાવાનો. ત્યાં ફોન આવે છે વહેલા વહેલા. એટલે આ તો ડેરીવાળાનો ફોન આવે છે. હલો હલો ટીકા. હા બોલો. શું કરું છું? આ હેતમ આવ્યો છો? આ દૂધ આપવા નેવાનું શું તમારે તો? તમારા બાપુ આવ્યા છે ને? ચો આયા છે તાર બાપુ દૂધ આલવા? સાંજના મોકલ્યા છે હવારો ના મોકલ્યા છે. આ ટેમ્પો આવી ગયો છો. નકા મુકો પૂછવા દે ફોન કરી આપવા તક ને આપવા દીધું તો ના દીધું હોય પાછું.
ના ના તમે હલકીના જુઓ મારા બાપો હવારો ના આવ્યા છે કીધું છું કે દૂધ હાલી લેજો બાપા હું એકદમ જઉં છું. ના ના પેલા રઘુબા આયા હતા પણ એ તારા બાપોજી નહીં આયા એવું છે? તાણ એટલે મુકો ફોન કરી દે ને ટેમ્પો આવી ગયો આ રીતે હું ટેમ્પા ઉભા રાખો હું હાલ જ આવું છે રો. તો ચાંચી કેટલી વાર ઉભા રાખો તો હું કહું ફોન કરીને પૂછવા દે આપવા તક નહીં આપવા ના તક ના એ હાલ જ આવું છો તો ઉભા રાખો હું હાલ જ આવું છું. હા જોમ બને જલ્દી આવજો ને કે બધું મારો ટેમ્પો જતો રહ્યો હા બાપા હા વાંધો નહીં. હારો આ મારા બાપો કહું છું કે હવારે ભૂલી ના જતા બાપા ભૂલી ના જતા તો એ ભૂલી જા પર પડી મૂક કરે મને જા છે ને પેલો ડેરીમાં દૂધ બિચારો બગડ છે મારો આખો દારો જલ્દી જલ્દી જા છે બસ ડેરીમાં દૂધ આલો પોકાળવું પડશે મારે તો. જય શ્રી કૃષ્ણ બાપો એટલે બેની તો પડી છે ને જતા રહે છે કે બાપો દેખાતા નહીં જલ્દી જા છે મને અટાણું લેવા ના આવી જ્યાં લાગે છે બેની હોય ને ભૂલી ગયા છે દૂધની કહીએ છે 50 જ કીધું તો ઊંઘ્યા હતા તેમ કે લઈ જજે બાપા દૂધ લઈ જજો બહુ ભૂલ કોણા થઈ જશે જલ્દી જલ્દી જવા દે મન તો. હા ગોમો જો તો અઠાણું લાવ્યો અરે અઠાણું લાવ્યો પણ બેણી હારી ડેરી ભૂલીને આવ્યો ને એવું લાગે દૂધ લઈને ગયો તે તો કરવાનું હું છોકરો કોક કે જ જઈને છોકરો ને મા બે બખાડા કરે ને તો કહી દે કે વધારાનું કોમ કરાવવું હોય ને તો આ બધું નહીં ચાલવા જાતે જઈને કહી નાખવાનું જવા દે પેલો ડોહાની કહેતો જાઉં આ જેટલો કોમ બતાવે બધું ભૂલી જ જાઉં કે આ જેમ તે કે ડોહા આ કરજો ડોહા આ કરજો હવે ડોશીએ કે આ કરજો છોકરોએ કે આ છે બે સાહેબ બની ગયો છે હવે કેટલું માથામાં લઈને ફરું ભૂલી જ જવાય કે બધું જવા દે ડોહાને ભેગો થતો જાઉં. હા કોમ કરીને થાચો હું તો મફો ન માલ્યો મફાની તો બધા પત્તર જ ફાડે છે કોમકાજ કરવો નહીં અને બધા મફાની જે કોમ હોય કાજમાં બધા મફાની પડતી કરી નાખી પણ છોકરા મારા હોમ જોવું તો ખબર પડે કે છોકરોને હું આટલું કરીને આલું તોય છોકરા મારી હોમ જોતા નહીં. કૂતરું છે ઓના કરતાં માણસો કરતાં કૂતરું હાચવું સારું તે બે બાજુ આપણને હાચવા રાત સમય ઊંઝ્યા તો કૂતરું આપણા ભેંસો ડોવાની માણસોની હોર રાખે છે હે તો પછી કૂતરા જેવું માણસદાર કોણ કહેવાય? આ થોડો સમજો માણસો જે જોતા નહીં લે કે લે બાપાને આવું દુઃખ પડે લે મફાનું આલી દે મફો કોઈ થોડું બધું કરીને હાલતો છે છોકરાને થોડું જોવું પડે. હો થયું રઘુભાઈ હના બખાડા મોડ્યા છે તરત અલે તમે તો મારું નામે ભૂલી ગયા. અલે ઓ મોતીભાઈ અલે હજી તમે ભૂલી ગયા તમે મારું નામ હજી સાચું તમને ખબર છે? સાચું નામ તારા રઘુભાઈ નહીં મફોભાઈ નહીં લે તાન મફોભાઈ. અલે આવો મફો ભાઈ યાર કોનમાં હું ભરાઈ ગયું છે સાફ કરી નાખો કોક મશીન વાળા પાસે જો અને કોનમાં ડૂચા હોય તો કઢાઈ નાખો. બેરો નહીં હું તાણ ભૂલી જાઉં છું યાર. આવું થોડું યાર ભૂલકણા રહેશો તો કોકનો નામ બદનામ કરશો રે તમે. અરે બદનામ ના થાય તો ભૂલી જાવ તો ભૂલી જવું યાર. હું ભૂલી જાવ યાર આવા ભલા માણસ આવા કોક મફાજીને મફા ડોજ જેવું બનાવી દો તમે. કાલ મફો ફરતો હોય તો કાલ ઉઠીને કે જાય તે શું કરો છો? કહીશું ને હું કરે આ ઘેર હાલ ચા મેલી પીતો તો હાલ મથીને કંટાળીને આવ્યો તો તે વહાણે કહી કાઢ્યો વાહાને ગહી નાખ્યો બૈડીએ ગહી નાખી ના જો આ હુકાય આ મેલી દો ઊંધી પાડી. તમે તો જબર છો. તે ચા બા પડી નથી થોડી હાલો એવી ચા યાર મારા પીવા જેટલી મેલી હતી મુએ અને મારે દૂધે ઓછું હતું હા બરોબર હા. ભરાવા જો તો એમાંથી 500 ગ્રામ કાઢતો તો એમાંથી 100 ગ્રામ રાખ્યું અને 400 ગ્રામ ભરાઈને આવ્યો યાર. હું એ પેલા ડોહા અંગાત બજારમાં જ્યો તું હા તે કે મોડું થાય છે કરીને ચા ના પીવા દીધી હોટલ ઉપર કંટાળી ગયો હેરાન થઈ ગયો અને ભાઈ હોટલ ને તો ચા પીવા તો જાય પાણી જેવો ચા આવે છે. હવે આવે છે શું કરવાનું છે? તાને. હા જો તો તે પેલો રેન્ડો લાલ પાઘરી વાળો હું નોમીનું મોત્યો અલ્યા મોતીલાલ ની ચા તો હું પીતોય નહીં. એ નહીં આપણો ડોહો રહ્યો ને લાલ પાઘરી વાળો મોત્યો શિકાર હું નોમ છે એનું રઘો. તમે તો યાર નોમ ભૂલી જો છો ને એક તો બધું મારા મફાની તમે તો પત્તર ફાડી નાખો છો. પણ યાર તમારું નોમ ભૂલી જવાય છે યાર. આવું નોમ થોડું યાદ રાખો યાર. આમ મફત કેવું નોમ છે મારું આખા ગામમાં મારું મફા નોમ ઓળખાય છે કે ભાઈ મફતલાલ આયા એટલે તો પટી જાય વાત. હા તમારું નોમ તો મફતલાલ તો આમ તો મસ્ત છે અને ગોમમાં ચાલે છે હારું. અને ગામમાં મારું નોમ છે ને તમે યાર મારા નોમનું તમે પેલું એ કરી નાખો છો યાર. મારે શું કરવું આમાં? લે હળતાર હું ઘેર જાઉં. ચમ ઉતાવળ છે? હવે ઘેર જાઉં કે ઘેર જઈને ઉભા પાણી તો પાતો જવું પછી પાણી નહીં પીવું હું પાણી નહીં પીવું મારે જવું છે. ના ના યાર
તમે જા ઘણા દાડા આયા છો બેહો બેહું નહીં ના મારે ચાલ. કોમ છે હું જઉં અને પે બેહન સાલ લેવાની છે જીતો હોન હારું, હારું. અને પે બેહનું સોયલા બધું કે હા પેશન સોય અને આવો તો આવજો હમણાં એ બાદ સારું સારું હા હેડો હું જઉં હો સારું સારું તાણ આવજો તાણ હો અલ્યા તારી આ ભૂલકણીઓ તો થેલી હું લાવ્યો છે લ્યા અટાણું બટાણું બધું ભૂલી ગયો છે આ ભૂલકણી તો શું કેવું અમે મારું નામ તો યાદ નહીં રહેતું પણ એનું આ લાયેલો એ ભૂલી ગયો અમે શું કરવાનું અમારે અમે સમાચાર આલવા પડશે ટીકા બેટા એ ટીકા બેટા હા માં હું કરે છે આ ફોન જોઉં જ બેઠા બેઠા હું ફોન જોડું છું તારો બાપો શાનનો જોશે આ દૂધ આલવા આ દૂધે પછી કે તું લેન ઓ માં હોભળો તો ડેરીમાંથી ફોન આવ્યો તો નતો આવ્યો એતમાંથી ફટાફટ માં બાપો ચીકા ભૂલકોણા છે તે અપુજા ભૂલી ગયા હતા ડોહાનું કોઈ ઠેકાણું જ નહીં અને અટાઈનું લેવા જે મોકલ્યા છે તે અટાઈનું એ લાયા નહીં આ રોટલા કરવા હતા તે આ ઘઉંના રોટલા કરવા હતા તે લઈને હું કરું હજી આયા ને દેખાતા નહીં સોય ટીકા બેટા હા માં લે બટાકો વાડેડ લાવતા એ બાપો સાનું લઈને આવશે રોજ રોજ બટાકો ખાવા પડે છે બાપાનો ઠેકાણો નહીં કે તમારામાં ઠેકાણો નહીં તે હું કરું માતા કીધું તું મુઈ હવે કે હું જાઉં પણ હોભળતા જ નતા બાપો તો હું હેતરમાં કીધું તું કે તું દૂધ આલ લેવજે તાર બાપાનું કોઈ ઠેકાણો જ નહીં માં હા વાય જ હું બોલે તો હજી આવ્યો તો 12 વાગવા આયા આ રોટલા શાણ કરી રહ્યો આજ તો ખાવા જ નહીં આલું બાપાને ખાવા બાવા આલું જ નહીં અને પેલા હેતરમાં બેહો બોધી છે ટીકાનું બોલ સાર પોણી કરો મુકલ એવું જ કરવું પડશે બાપાને તાને ખબર પડશે કેટલું પણ ભૂલકોણા થઈ ગયા છે બાપો હું ભૂલી જાય આ હું તો પેણી નહીં તાનો જ ભૂલકણો મારો બાપો હું બાપાને કહેતો કે આ તો ડોહો ભૂલકણો છે પણ મારો બાપોય ના માન્યો શું કરે અરે માવ હા આ તમારા લગ્ન વખત આયા તક નતા રે અલે આ છોકરા મારા લગ્ન વખત તો આવું જ કા આ તો કહું તો વાટમાં ઉતરી જાય એવા છે પાછા ના ના એમ તો આખા ગોમ નો લઈને આવ્યા હતા લે છોકરા હા બા એક જ નતા ભૂલતા પણ આ તો શિખર હું કોનોમાં પેલું હું ગાલ્યું તે પેલું કોનો અંકોળો ફોડી જાય હોય હું તમે બોલી જતા હજી તાને આ તો તાર રોટલા બાજરીના બનાવો એટલી ગળામાં અલે બેટા બાજરીનો લોટ નહીં બાજુમાં જ લઈ આવ પણ સોનતામાં નીધી હાર હેડ કોઈ કર્યું હેડ હા તો શાક વાટેડ હા લદ વાટી કાઢ મફો મારું નામ છે ને પેલા લાખોબા તો મારું ઈવનની થેલી ભૂલી ગયા ને મારા આમાં ટીકાભાઈ ઈવન હાલવા જવું પડશે આમાં એટલે ટીકાભાઈ બાપા હા આયા ને ભાઈ ચમ આપવું પડ્યું આ બાજુ આ તમારા બાપુ પેલા ભાઈ લખોબા હતા ને હા આ થેલું ભૂલી ગયા હતા યાર અમારી આયા હતા હા આ શેકનું લ્યો તમે આવી જાય નજી માં બાપો છે આયા નહીં બોલો આપું છે તો હું કરવાનું તમારે તો હોભળ્યો છે એક કોનું હોભળ્યો ને એક કોનું નહીં વાપરતા હું કરવાનું મારામાં એવું નહીં માં બાપા ભગવાન તો બહુ વાપર્યું છે પણ છે ને ભૂલી જાય છે તમે યાર ઈવન કોઈ ખવડાવો એવું આમ ભૂલકણિયા હોય તો કોઈ કોણ ફ્રૂટ હોયથી કોઈ ભૂ ભૂ છે ભૂવો છે પણ ભૂવાનું આ તો હું ભૂવાનું કે હોભળે ના તો પછી ભૂવાનું શું કરવાનું લાઈન પાણી પાણી ભરતા હું પીવું છું પાણી ના ના પાણી કોઈ પીવું નહીં હાલ પાણી સારું કઈ તમે અઠાનો આલી છે મારા પેલા બાજુમાં લેવા જઈ બોલો આ 12 વાગ્યા મુક વધવાનો ટાઈમ આરે થેલું ભૂલી ગયા છે હું કરું? જા બટાકો વાટવા પડે છે ના ના રોજ બટાકો ખાઓ તો ગેસ થઈ જાય મા બાપુ છે ભૂલ કોણ આજી તું આ બીજાને ટેટે હા વારે એવું કઈ ખબર છે હા પેલું દૂધ ભૂલી ગયા હતા ઓહો એ ભૂલકણિયા મારા નોમે મફો નહીં મત મારા 3-4 નોમ આલે મને આમ મારે શું કહેવું એવાનું તમારા ભાઈ બંધ કોક સમજાતા હતો તમે આ લખાભાઈને તો મારે આમ એમ થઈ ચૂક્યો લખાભાઈને આમ હું પેલું કહેવું મારે કોઈ વાય તો કરે છે કે નહીં કરે એ વાપવું હતું આ વરસાદ ચોર હતો તો હમણાં રાયડો વાપવો છે મોય આ સોટા આયા કર્યું હતું ને ટ્રેક્ટર વાળા નવડા નહીં હા બરોબર તે તમે રાયરો વાય તો કાલે જ વાય અરે આ રઘુભાઈ હા હા મારા બાપુ જો. ભૂલકણિયા પાછા આયા મારું નામ મફો છે ને પાછા હજી બાપા તમારે તો કોઈ ઠેકોણો છે કહું શમ તમારું લેવા મોકલ્યા હતા તું લૂંટ બધો થાલન બેઠો આ શાકભાજી વાટું તમે લેવા આવે તો જઈને આવ્યા છો કંઈ કહેજો પેલા મને હા તો આ રઘુભાઈ ઘેર જો તો મફો ભાસી બાપા હા, તમે ભૂલી રઘુબા જાતા કરો છો. કરી મારા કોનમાં મેલ ભરાઈ ગયો આ રઘુભા નહીં પેલા લાલ પાઘડી વાળા રઘુભા આ દીવાના ગાતી જતા તો યુવાના ઘાતો તો અને અટાઈનું અટાણું હારીને સકનારી આ તો હાલ લઈને આવ્યા હાલ મફો લઈને આવ્યો કે લાખો ભાઈ ભૂલી ગયા ઘેર તે. જતો ને તે ભૂલી ગયો છોકરા પણ બાપા હું ભૂલ કરો છો હવે છોકરા શું કરું ભૂલી જવાય છે આ બધું છેલ્લું ટેન્શન હોય મગજમાં લ્યો તમારું ટેન્શન હા
ઘરનું તાન થોડું તમને ટેન્શન લગીને ખાવા પડતી નહીં તમને તો બાપા તમે કોક સમજો લખુબા આ મોટો થઈ ગયો ટીકો ભાઈ અને એને હગાની વાતો કરો અને સુખ શાંતિ માં તો લગન થઈ જાય કે હમણાં તો આ દિવાળી આવે છે તો પરિણામ જાય કારણ તેડવા જવાનું છે વહુને. હા, તો પછી આવું ને આવું મગજ રાખશો તો કાલ બાયડી તમને બોલશે બોલ જ છે બા. હા હા એટલે હોવાનું શું કરે માં? તમે આવું ભૂલકણી આવું ભૂલશો નહીં અમારા ઘેર ખાવાના ટાઈમે તમે થેલું અમારી મૂકીને આવો હું સવારે વચ્ચે ઊંઘી રહ્યા હતા ને હું ટોકી કીધું તું કે બાપા તમે આજ ખાવાનું નહીં છે તમે અઠાણું લેતા જ આપું છો તેલ ને ગોળ આપું છું ને તારી જો તમારી ઓની આશા રહો તો તમે પૂછે મરો મારી વાતો પર રઘુભાઈ હા બોલો જો મારા છે કોઈ પણ તમે અહીંયા મને નામથી બોલાવો મફો ભાઈ મારું નામ એ મફુભાઈ બા તમે ઘેર જો ના મારી વાતો કાતો પર બાપો છે આપું શું છે કામ કરું છું આ જો વાહણે મોય મૂકવા રહી છે હજી તો પણ એ તો ભાઈ ઘર સાથે બધું રહેવાનું આ તો હુકવા ધોઈ મેલેલો નહીં આમ મેલો બાપા તમે જો ના કાતો તમને તો નહીં હોય એક સારું અમે એક શાંતિ કરશે વધી ખો અને એકબીજાથી કોઈ પેલું રાખશો નહીં અને મજૂરી કરો તો કોઈક પાંચ રૂપિયા કોઈક હાલે તમે હા જો સારું હા જો માં બાપા એ સારું આ થાળના બહાર મૂકી રાખે વચમાં ને વચમાં બાપા હું કહું છું હા માં બહેરાન તેરવા જવાનું કરશે પહેલી દિવાળી આવે છે તે તેરી આવવાનું તે એકલો જાઉં તારા થોડું જવાતું હોય ગોડા જેવો છે કે તું તો તને એટલે તો કહું છું કે તમે ભૂલકોણા છો તમારે આપવું છે ખબર પડતી નહીં કે આ દિવાળી આવી છે તે લેવા પર કહીએ છોકરાને હજી તો વાર છે 20 દાડા હા ખા 20 દાડા નહીં બાપા આવી જઈ છે હવે હવે આવી જાય પણ તેરી આવી છે તા ના નહીં આટલી બધી ઉતાવળ છે સમ ના હોય બાપા ઉતાવળ તું હેતરનું કામ કરવા રાખી હું તો કહું છું મારી વાતો પર બાપા આપા કને કને બોલાવાના છે વાહ મને કહેવા તો જવું પડશે કે વાહ મો તો મારી વાતો પર હાલ આયા તા રઘુભાઈ રઘુભાઈ નહીં મફોબા હા એ મફુભાઈ કહેવાનો હા અને પેલા મોતીલાલ છે ને લાલ પાઘડી વાળા ઈવન નામ રઘુભાઈ હવારે પેલા આયા તે મન્યાને અને પેલા કમલા ઈવન કહેજો તે છોકરા બે આવે ને એ બે ડોહા હોય ને 5 જણા થઈને તેરી આવો તમે એવો જ જો તમે કી આવો ખાઈ અને હું જઉં હેતમાં હો જી હેડ ને તો ભૂલો ના પાડે હોય ને ભૂલી ના જાઓ હવાના જેવું ના કરો ન કરો હલી તો હું કંટાળે છું બાપા તમારથી જો તમને કહી દઉં માં બહેરું બે તો ને જુદું રહેવું પછી હેતમાં. તે મારે હેતમ બંગલો છે ને પાછો તાને હવારે કહીએ ટાઈમ લાવવાનું દૂધ લેવા પેલા દૂધ પીવે ભૂલી ગયા તમે ખબર છે દૂધ તો છોકરા જો મોલ લે છું એની ભૂલી ના આવ્યો ખાલી તમે મારા ઉંમરથી મોટા છો બાપા કશું બોલાય ના નકર મારો કોઈક બોલી નાખો જ. ઓ અમે તમને મોઢા ચરાય છે ખોટા કરે હવે આટલું બોલો છો હા લે કશું કરતા નહીં કે બાપા તમોન વળી બાપાનો હું બોલજો ભોવા દે હાલ તો થોડું થાકીને આવ્યો બજામ જઈને આવ્યો કંટાળો આ ટીકો કોઈ કઈ જો તો યાદ નહીં કર શું કીધું ટીકો કોક કીધું કે બાપા કહી આવજો ને મજા નહીં આવે પણ કંટાળે જેવું કોક કહેતો હતો એને હા હરીવારી કોણ મરી ગયું છે તે વળી લોકોનું કહેવા જવાનું કીધું છે કહેવા જવું પડશે લોકોને કાંઈ પાવ બખાડો કરશે અને એના વાદે માયા બખાડો કરશે હવે વખા છે લાઈન કહી આવું હવે બે કંઈ ઘેર જવું છે હવે છોકરાને કહેવું છે અને પેલા મગનલાલ કે શું નામથી કર્યું હું કહેવા દે જઈને કહી આવે દે મને ઉતાવળો જવા દે મનુભાઈ હા હમણાં તો આ બેહોએ કોઈ આળો કાઢતી નહીં દૂધ આવા બે બાખરો થયો છે હા અને હાલ કોઈ દેતી નહીં શું કરે એટલે આવો હું મોતીલાલ નોમય ભૂલી જો લખું તમે હા કમલા જોજો આવું ને આવું મગજ છે મગજ નહીં આ બેરો છે અને આ ભૂલકણીઓ છે એ, બેરો નહીં હાર હેડ આ લાખો પૈસા ને ભૂલકણિયા છે નોમ તો યાદ અલે રાખો મારું નામ રઘો છે અલે મને કમલો કરી જાય અને આનું નામ મનુ છે છે જીયા તે આમ પાછળ ઓટો પાછળ થઈને આયા આ ફે ટીકલા હા હરી કોક મરી ગયું છે ને તે લોકોનું કહેવા આવ્યો છું હે ટીકણ હારી ઓવા કોણ મરી ગયું વાળી પાછું સી કર કોણ અલે યાર અમી દિવાળી આવે છે કે હમણાં મરવાનું કે હમણાં રહું ના પડે કે દિવાળી આવે છે ને અમી તે લોકો જવાનું છે કાલ શાણ વાર રાખ્યું છે કાલે કાલે જ રાખી દીધું મને તને કીધું પાછું તો બેરો એકલા આદમી એકલા કીધું હવે આદમી જી આવવાનું છો બેરોન લઈ જાય ચાલ આદમી એને ઓકે હા તે કશો તને કોક સાધન કરજો હારે હું જો મોતીલાલ લે અલ્યા મોતીલાલ નહીં રઘોબા ઉભા નોમ છે
હા રડો રઘુભાઈ રઘુ. હા હા હાર આવજો હા હો હજી તો પેલો નહીં કહેવા જવું છે હાર કી આવો કે તો આવો આવું ને આવું મગજ છે નોમાં યાદ આ રાખ ડોહો છે ને હમુદો ભૂલકણો છે લગી રે ખબર પડતી આ નહીં મને શું કે છે મોતીલાલ એટલે માર નામ રાખવો છે ને મોતીલાલ કે છે આટલો ઘેરો ઉંમર છે તો ના ના એટલે હવે ઉંમર થઈ ને એટલે થોડી વિચારધારણા થોડી ઓછી થઈ ગઈ તમારાથી તો થોડી 1-2 વર્ષની એની ઉંમર તોય ભૂલી જાય પણ હવે એને છે એવું છે કે પેલો વચમાં કોક એનો છોકરો શું કહેતો હતો ટીકો કે વચમાં પેલો આ અંકુરો ફોડી નાખ્યો છે એમાં બેરો થઈ ગયો છે હું કરું છોકરા તું તો ગુરુ ઉડાડે છે લખાભા છો હેડે છો આ જાઉં છું છોકન હેડે છો હું જાઉં છું આ કહેવા જમવાનું તે કાલે જમવા આવજે તું હાનું જમણવાળું છે તે હા હાનું જમણવાળું છે કાલે એ જમણવાળો તો ટીકાઈ રાખ્યો છે કોક એ તું જમવા આવજે હોજે લાડવા બનાવવા આવજે રાતે આવ્યો હેડો હો ને સારું હેડો હા અને ચેતન એવા ભૂલ ના તું ના 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 નહીં ભૂલવો તને ચોક્કસ આવ્યો ચેતન જ છે ને ઓવા ઓવા હાર આવજે ભાવ તૈયાર હા. આ તો લાખાભાઈ ના જમવા જવાનું છે હા, ભાઈ આ તો લાખાભાઈ ના કે જમવા જવાનું આ તો મોહનદાના કડકા આ તો પહેલી વખત ઘણા દાડે લડક ભાઈ અલે લાખાભાઈ આ મંડપ બંડપ તો પહોંચ્યું નહીં સોમવારી મંડપ હના માટે તમે જમવાનું કીધું તું ને અમે જમવા આયા મેં વળી તમારે ચાણે જમવાનું કીધું છે યાર. અરે કાલ તો કેવા આયા હતા લાખુભા ના એવું હોય છોકરા અરે ઓન શું કહેવાનું બાબા? આ હોભરતા બોલું હું ને હેડું હું ને આપણે તો અત્યારે લાચાર પડીએ એવું છે. ચાલ પડી એવું થયું છે તમે જમવાનું પૂછો આયો જ નહીં વાહમાં 2 દાડાથી નીકળ્યો જ નહીં અમે તો લાખુભા કાલ તો તમે મને કીધું તું કે છોકરા કાલ જમવા આવજે લે ચોથી છોકરા આવ્યો 2 દાડાથી વાહમાં નહીં આવ્યો ને આ તો કઈ બીજું બોલું છે યાર વાની કણ આવીએ તો આપણું તો અપમાન થાય યાર. કાલે. લાચાર પડવાનું થયું યાર હા હા લાખાભાઈ આવી વાતો ખોટી કરશો ને અમે આવીએ ને અમે અત્યારે લાચાર જોઈ બન્યા યાર વાતો કરી છે તમે કહેવા જ નહીં યાર હું અરે લાખુભા કાલ તમે ત્યાં થઈને નીકળ્યા કે મને નતું કીધું કે અલે છોકરા કાલ હોજે જમવા આવજે હું મોનું જ ના નહીં યાર તમે કહેવા આવ્યો તે તમે કહો છો પછી અમે કે મોનું ના ને અમે આપણે તો શું કરવું એ ભાઈ? છોકરા પાણી બદલાવજે આ ચેતન આવ્યો છે યારું કરવાનું આપણે તો કામકાજ બધો મોચીને હોય આયા ને અમે આડે કે તમાર માને ના પાડી કે મારું રોજથી ના હું તો જમવા શેમ જવાનું આયા કમા આવ બા હા શેમ આયા કરે ટીકાભાઈ ત્યાં લાખાભાઈ જમવાનું કીધું તું ને અમે કે હું ચો કીધું છે એમ કહે છે અમે શું કરવાનું અને અમારે? એનો જમણવાર કે અમારે દિવાળી ઉપર જમણવાર રાખ્યો તે અમે જમવા આયા હવે છોકરા હું શું જો બાપા, નહીં એનો જમણવાર રાખ્યો જ તમે પણ હું શું જો જ નહીં જોઈ કીધું હોય કાલ ઈ થઈને નીકળ્યા તે મને કીધું છે તો અને શું છોકરા જમવાનું તો કીધું? હોજે જમવા આવજે બાપા તમારે શું કીધું તું મુઈ કાલે કે મારે બૈરાન તેરવા જવાનું છે તો કી આવજો જોજો અને આ તમારું મફાબા કેવાયા હતા મફાબા અને લાખોભાઈ રૂબરૂ આવીને અમને એમ કીધું કે ભાઈ કાલ જમવાનું તે આવજો તે અમે 2 જણા કે અરે મને કેવા આવ્યો કે હેડો ભાઈ આપણે જમવા એવું નહીં, જવાનું મારા હતું. બાપા મારી વાતો પર મારા બાપાને એવું કીધું તું મુઈ હા. કે મારા બૈરીન તેરવા જવાનું છે દિવાળી આવે છે તો કી આવજો બધા અને તમને આ જમવાનું કીધું છે જમવાનું હા. કીધું છે મને તો બાપા આવું ભૂલી જો તો તમે હવે આવા છોકરા અને અમારા બીજા ચો કઈ આયા છે અરે તો હું ખબર હવે કોને કને કઈ આયા છે કીધું તો ખરું કે હા, જવાનું છે તેરવા બધાને કીધું અરે લાખાભાઈ કેટલી વાર ઝાડો કે ટીકા આ ચમ રૂમાલ લઈ લઈને આયા હા ભાઈ એનું હા નહીં ભાઈ કાકા. ચમ રૂમાલ લઈ લઈને આયા અને હજી અમે છાનના તૈયાર થઈને બેહ્યા ગોદર અમે તો ના- હા કરી લો કઈ કાલ તો કહેવા આવ્યા હતા કે લોકાઈ જવાનું ટીકા ના હારી ઓ ના બા, યાર, આવજો તમે શું કયો વાત છે કરો યાર. છો? અલ્યા તારા બાપુ મને કહેવા આવ્યો હતો કે ટીકા ના હારી લોકાઈ જવાનું છે અલે બાપા તમે તો આ લાખાભાઈ બધા બાપી અમને જમવાનું કીધું છે જમવાનું કીધું છે મફાભાઈ હા. ગોદર શાનના બેહી જતા વાત જોઈને ઘેર આયા કાકા લાખો ભાઈ હેડ્યા કે ના હેડ્યા આ ટીકલાવાનો કોઈ ઠેકાણો જ નહીં મૂકો છે એટલી વાત જોઈએ બા તય બેજો શાંતિ બેહો હું તમને કહું વાત કમા બેહો ને બાને બેહો દે બહુ બેહાય. બાપુ તમે તો જેવા માણસો અમારા કોમ કોમ ને. જેટલું હેતરમાં કોમ હતું પણ મોતીલાલ તમને એવું નતું કીધું યાર અલે મોતીલાલ નહીં રઘુબાસ અને તું બા મારી હા, વાતો પર રઘુભાઈ. ઈવાનો વાતે જવા દે તેલ લગાવ પેલા મારી વાતો પર હું બાપાને શોખ હારી દવાખાને લઈ જા એ કમલા કરાય. બે કમા પીને આયા છીએ આ બધું ભૂખવાળા થઈ ગયા છે તે બધું શું બા તમને હું કીધું ને અમને હું કીધું અમારે જમવાનું કીધું ને તમને લોકાચાર નું કીધું અમારા ટ્રીટમેન્ટ કરાય ને અત્યારે તો હારા હારા ડોક્ટરો સિવાય ડોક્ટરો આયા છે કોણ તો મરાય ના ને કોણ તો મારી મારી તો જો મણાલાલ આ છોકરો કેવું બોલે અલ્યા મણાલાલ લઈ લે મફાલાલ હોભળો કોક મારું નામ તો સાચું બોલો
બાપા તમે રવા દો ને કપસ મારો હાથ ઉપાડવો પડશે આટલી ઉંમરે તમારે. હાથ બેટા ના જો મણાલાલ આ શું બોલે છે એ લાખાભાઈ બંધો તો હારી હું કાલ 2 દાડા ગામમાં જતો તે સાપામાં જોયું તું કે વડનગરમાં હારા ડોક્ટરો આયા છે આપણો મોટું સિવિલમાં? હોસ્પિટલ સિવિલ નહીં બનાવ્યું વડનગર ઓહો. હારા હોસ્પિટલમાં ડોક્ટરો આવું છે ડોક્ટરો આવે તે લઈ જા લાખાભાઈ અને હારી ટ્રીટમેન્ટ કરાય સાંજને કહું છું પણ આ હેઠતા જ નહીં. તે તું લઈ જા તારે આવું કર. જવાતું મફાલાલે નાંગા જવાતું કરંટ લાવરાવ અલે કરંટ હલાવતો પોતાનો છોકરો છે ને કરંટ હલાવ ઓન તો પેલા ઓનો તો ભેડા પાન વિશ્વાસ. ગોતી કાઢવા પડશે બાપા. ના પેલું બજારમાં બલમ બલમ લાઈન ખો તો બુદ્ધિ આવે થોડી ભૂલી જો છો તે અને અત્યારે બાપા, ખબર છે લખુભા અમારા દિવાળી આવે છે ને પહેલી દિવાળીમાં બહેરાને તેરવા જવાનું હતું તે હું કીધું બાપા તમે બધા જઈને કી આવજો ત્યાં તો બધા હું કઈ ના આવ્યા છે. અમણ કી ટીકા ના હારે લોકો કઈ જવાનું છે તે અમે તો તૈયાર અમારું ઘી કલે હજી જમવા આવજો કાલ. આમાં ફાવે તમે તમારું આ કીધું જમવા તો આયા છે અમે જમવાનું કીધું તો જમવા આયા. તમે તો મોહનદાર ખાવા આયા ને અમે મોહનદાર ખાવા મોહનદાર કાઢી નાખજો અમારે તો કોમ મોહનદાર કાજ નહીં. કાઢ્યું. સોનામાં ઘેરના રોટલા ખો હજી હવે શું કા કરશું? દિવાળીનો હવે આવે. જોતા ના મોકલ હવે હવે તો આટલી- મોકલવા હવે જ શોય નહીં. ના મોકલતો બા, મારી વાતો પર તમે બધાને કહું કાપા છે ને તેરવા જવાનું છે, તમે આવજો બધા. હા કશો વાંધો નહીં, હવે તેરવાએ એમ કીધું હોય તો બધા તેરવાએ આવો તા તો પણ બે દાડા તું એ તને ખબર છે બાપુ ભૂલી જા તું આવતો જ કેવા હા મને એ તો મોકલી દીધું તો મારે ના હોય કે મારા બહેન આને મારે બેટા. કહેવા હોય? તો ખબર જ છે તને હારીમાં બોલો ને એવું કરજો ને કે ના હારીમાં હું તો લઈ જ નહીં જાઉં. આબરૂ લઈ જ નહીં જાઉં. તમે જ્યાં જઈ આવજો તમે ત્યાં. આબરૂ કાઢશી હારીમાં સારું હતું નહીં. હો બેટા હા હેડો તા આપણે તો કોમ મેલીને આયા છીએ ખેતરોમાં. અમે તો કોમ મેલીને આયા લાખાબા આવજો હો અરે આવજો આવી મોતીલાલ આવજો અલે મફાલાલ કેજો મોતીલાલ નહીં હા તાન આવજો હો. હા. તમે આવું ને આવું કેતા રહ્યા તો ઘર વેરાઈ દે હે એ રઘુબા અને હાસવી રહો હું કીધું કમલા આવજો હાથ આવજે, હાથ આવજે. અધિકાર તો હજી કમલો કે નો સારું ટીકા ભાઈ હાચવી નાખજે એવો ને દવા બવા સારવાર કરજો ભાઈ એ આ કેટલું બધા હારા કે ભા બધા તો તમે કોઈ બોલ્યા ના. હો, હું છોકરા કઈ ના તમે ના તો પારું છું તમારે ના ખાવ પડતી હોય તો મને કયો. છોકરા ભૂલી ગયો તો પણ હવે બાપા આવું તો ભૂલવા ના હોય. વાતમાં પેલા કહો મારી હારી લોકો એટલે હજી તો પેલી બૈરાને તેરવા જવાનું છે લોકો તમે લાવી દીધી. અરે પે રઘુભાઈ કહેતા હતા વડનગર સિવિલમાં કહેતા હતા ઓ બાપા પેલા રઘુભાઈ નતા બેઠા તો વાહ. એટલે જ્યાં હજી દવાખાનાથી મને ખબર હશે આપણે જવું છે તમારે લઈ જાઉં હું તમે કહેતા હોય તો બોલો. જી ફોટો બોટો પરાવડાવીએ છોકરા રઘુભાઈ હારું મગજ કહેતા હતા કે ડોક્ટરો બધા હારા હારા આવું શીખન. પણ એ તો ઓપરેશન તો નહીં કર્યું ને ના ના બાપા કશું કરંટ નહીં હાલે કશું નહીં હાલે ડોક્ટર બધા આમ નકો ઓપરેશન માં છે, ગોડું બાકી કાઢી આવી મગજ કાઢલી જ મગજ નહીં. આ તે આપા અમે જીએલો તો કહી દો પેલા રિક્ષાવાળાને ત્યાં આવી જશે હો હા રેડ હવે પણ હમણાં ઈ ભૂલો ના પાછા. હા રણુ જે મનડો